ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને તેના જવાબોની વિસ્તૃત સમજૂતી છે. 81. નીચેનામાંથી કયું નામ બીજા 3 સાથે સુસંગત નથી? જવાબ: ડી. ઓલપોર્ટ. સમજૂતી: બાંદુરા, આઇઝેક અને કેટલ એ વ્યક્તિત્વના લક્ષણ સિદ્ધાંત સાથે સંકળાયેલા છે, જ્યારે ઓલપોર્ટ વ્યક્તિત્વના માનવતાવાદી સિદ્ધાંત સાથે સંકળાયેલા છે. 82. વ્યક્તિત્વનો કયો ભાગ વધુ સક્રિય હોય ત્યારે વ્યક્તિ પોતાને દોષી અનુભવે છે? જવાબ: ડી. સુપરઇગો. સમજૂતી: સુપરઇગો નૈતિકતા અને આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે અને જ્યારે તે વધુ સક્રિય હોય ત્યારે વ્યક્તિ દોષિત અનુભવે છે. 83. પી અને ક્યુ વિભાગને જોડો અને સાચી રીતે જોડેલી શ્રેણી દર્શાવો. જવાબ: સી. એ 4B3 સી 2D1. સમજૂતી: યુંગ સામૂહિક અચેતન. 4. એડલર વૈયક્તિક વ્યક્તિગત મનોવિજ્ઞાન. 3. એરિક્સન જીવનના 8 તબક્કાઓ. 2. ફ્રોઇડ અચેતન મન. 1. 84. વ્યક્તિત્વ મુખ્યત્વે નીચેનાથી પ્રભાવિત થાય છે. જવાબ: સી. લક્ષણ. સમજૂતી: વ્યક્તિત્વ મુખ્યત્વે લક્ષણો દ્વારા પ્રભાવિત થાય છે જે વ્યક્તિના સ્થિર અને સુસંગત વર્તનને દર્શાવે છે. 85. વ્યક્તિત્વના લક્ષણ સિદ્ધાંતની એક મર્યાદા એ છે કે. જવાબ: એ. સાંસ્કૃતિક પર્યાવરણ કે જેમાં વર્તન ઉદ્ભવે છે તેની ઉપેક્ષા કરવામાં આવે છે. સમજૂતી: લક્ષણ સિદ્ધાંત વ્યક્તિના આંતરિક લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બાહ્ય પરિબળોને અવગણે છે. 86. નીચેનામાંથી કઈ વ્યક્તિત્વ સંશોધનિકા નથી? જવાબ: બી. ટેટ. સમજૂતી: MMPI 16PF અને EPPS એ વ્યક્તિત્વ સંશોધનિકાઓ છે, જ્યારે ટી એ પ્રક્ષેપણ કસોટી છે. 87. યુગના સામૂહિક અચેતન સિદ્ધાંતમાં પુરુષની સ્ત્રીત્વ બાજુનો પણ સમાવેશ થાય છે, જેને કહે છે. જવાબ: એ. એનિમા. સમજૂતી: યુંગના મતે એનિમા એ પુરુષમાં સ્ત્રીત્વનું પ્રતિનિધિત્વ કરે છે. 88. નીચેનામાંથી કોણ નૂતન ફ્રોઇડિયન તરીકે ઓળખાય છે? જવાબ: એ. કારેન હોર્ની. સમજૂતી: કારેન હોર્ની, એરિક ફ્રોમ અને હેરી સ્ટેક સુલિવાન નૂતન ફ્રોઇડિયન તરીકે ઓળખાય છે. 89. 1995 બાદ સંશોધિત થયેલ 16PF દ્વારા હવે કેટલા વ્યક્તિગત ઘટકોનું માપન થઈ શકે છે? જવાબ: સી. 23. સમજૂતી: 1995 બાદ સંશોધિત થયેલ 16PF દ્વારા 23 વ્યક્તિગત ઘટકોનું માપન થઈ શકે છે. 90. ફ્રોઇડના વ્યક્તિત્વ અંગેના દૃષ્ટિબિંદુ પ્રમાણે શેતાન તરીકે કોને ગણવામાં આવે છે? જવાબ: બી. ઈડ. સમજૂતી: ફ્રોઇડના મતે ઈડ એ વ્યક્તિત્વનો પ્રાથમિક ભાગ છે જે આનંદના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તેને શેતાન તરીકે ગણવામાં આવે છે.